કે સ્વયં કૃષ્ણ ભગવાને કોઈલા ડુંગરની દેવીના 7 દિવસ સુધી સવારને સાંજ આરતી કરી સૌ મેળડીશો. સવારના સાંજ આરતી કરી હું મેળડીશો. ત્યારે માતાજી આશીર્વાદ આપ્યા હતા. જાઓ, જય થાય તમારો, જાઓ, તમે જીતશો એવા માતાજી આશીર્વાદ આપું છું. આજે એ મંદિર કોઈ જોવા વાળું નથી. હું મેળડીશું કોઈ જોવા વાળું નથી. પણ માતાજીના મંદિર નહીં જોયું તો માતાજીને તો ભક્ત જોઈતા હતા. આ દુનિયા પૈસાની માસ્ટર કે पैसा है तो मोहब्बत नहीं है, मोहब्बत है तो पैसा नहीं है. આ શબ્દ છે ને હર્ષિદ માતાજીનો છે. કે પૈસા છે તો માણસ માં પૈસા તો આયા ને, પૈસા ના આયા ને, પણ મંદિર ના બનાવીએ ક્યાં. અને હવે પ્રેમ રહ્યો નથી. બસ માતાજીના મંદિરે જાય, માતાજી તમારું કામ કરતો ને. અરે માં દાસી નથી, હાલ છે. કેટલું લેવા આવ્યા છો? કે રૂપિયો 101 આલીશું મેળડીશું. આટલો વિશ્વાસ પડતો. મેં કીધું કે દ્વારકા છે ને, દ્વારકા ત્યાં કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે, પણ કોઈલા ડુંગરની હર્ષિદ માતાને બેહાડી હતી સ્વયં નારાયણે. એના દર્શન કોઈ કરતું અરે કરવા તો સા, પણ કરવા દેતા નથી. કે નથી કરવા દેતા કે ના, તો હું કોઈલા ડુંગરની હર્ષિદ ભવાની માતા માસ્ટર ગાતી હોય અને હું અમૃતની વસ્તીને એમ કહું છું કે જેટલી આરતી કરવી હોય એટલી કરી લેજો. કોઈલા ડુંગર જઈ 2.5 વર્ષ પછી તમને આરતી કરવા કોઈ દેશે નહીં કરવા દે. અને જે મંદિર છે એનાથી રૂડું મંદિર બના, અલગ બના, વિશાળ બના, તો માનજો કે હું કોઈલા ડુંગરની ભગવતી હર્ષિદ ભવાની માતા ગાતી હતી. ઘડી બે ઘડી કદાચ આવી હોય મારા ભક્તોની પુકાર સાંભળીને વિચાર કરો કે એ જ હર્ષિદ માતા 2 જગ્યાએ પૂજાઈ, 2 જગ્યાએ વખણાઈ. કે ક્યાં? કે સિંધ મને સપરા નદીના ગંધર્પિયા મેલડી. ઉજ્જૈન બેહી એક જ વિશ્વમાં માતા છે જેની 2 આરતી થઈ આ કળિયુગની અંદર. એક થઈ તો કે કોઈલા ડુંગર, બીજી થઈ તો કે ઉજ્જૈનના રાજા વિક્રમ પાએ થઈ ને. એ જ માતા આજે ઘરે ઘરે પૂજાય કે નહીં માસ્ટર? એ હર્ષિદ માતા છે ને એ સ્વયં પાર્વતી છે. મને ઓળખો તો ઓળખાય. શિવ અને શક્તિ બે ને ભેગા કરો એટલે હર્ષિદી નામ પડ્યું તું. શિવ શક્તિ નું નામ લીધો એટલે હર્ષિદી કહેવાય. અને હર કેતા મહાદેવ આવે છે, હર કેતા ભોળાનાથ આવે છે. પણ દર્શન, ભક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા જેને જેટલો હશે ને, એક સમયે કદાચ તમે ના જઈ શકતા હોય માતાને મળવા, પણ એવો ભાવ હોય, એવો વિશ્વાસ હોય કે માં અમે નથી આવી શકતા, તું આવજે. તો સ્વયં દરિયા ખેડીને આવા હું મેલડી છો, હાથ દરિયા પાર આવા હું મેલડી છો. પણ માતાજી અમારું આ કામ કરજે તો નહીં આવે. એવું એવી રીતે નહીં આવે. કોઈ દેવની પાસે સોદો કરશો નહીં, મારી પાસે સોદો કરવાનું નહીં. અરે શ્રીફળ લાવવું હોય તો લાવજો, ફૂલ લાવવા હોય તો લાવજો, ચુંદડી લાવી હોય તો લાવજો. મેં માગ્યું છે કોઈની પાસે? મેં તો એવું કીધું છે કે વર્ષમાં એક વખત તમારી માને હારી ચુંદડી તો ઉડાડજો, છત્તર ચડાવજો, હારું રૂડો કે કૌશર લેજો. કારણ કે ઘરે બેઠી છે એને જ પેલા રાજી કરવાની છે. જો ઘરે બેઠેલી રાજી થઈ જાય તો ડુંગરા વાળી તો આપોઆપ રાજી થશે. મને ઓળખો ને તો ઓળખાય. દરેકનો એક વારો લઈશ, બધાનો લઈશ. આજે બધાને કેવું લાગતું હોય કે માતાજીએ તો જઈએ છે પણ માતાજી બોલાવતા નથી. તારો સમય થશે ને તારા હામાંથી બોલાવીશું, મેલડીશું. હું કોઈને મૂકવાની નથી અને હું કોઈને મૂકીશ નહીં. કારણ કે તમે રવિવારે આયા છો ને
તો તમારી કુળદેવીને જ મળવા આવ્યા છો, મને ઓળખો ને તો જ ઓળખાય. હું એકની નથી બની, એકની બની. નામાં કોઈ બ્રહ્માણી વાળા આયા ને તો કીધું કે મારી બ્રહ્માણીના રામ છે કે કમળની ભેટ આપીને રાજી કરજો. ખોડિયાલ વાળા આયા તો રાજપરા મોકલું છું. જેવા જેવા આયા ને, જેવા ભક્તો આયા ને એવી માં બની. કોઈ એકની ના બની, બની નામાં કોઈ એકની ના બની, કોઈની એકની બનીશ નહીં, કોઈની એકની થઈ નથી અને કોઈ એકની થવાની નથી. કારણ કે ખૂણે ખાસ કે મારા ભક્તો બેઠ્યા છે ને એ મારા ને હું એની છું. મામાં આજે જેમ દિવસ જાય માસ્તર હામાં એમ માણસ વધે, હામાં વધે ને. વધે મળી પણ તમારી વ્યવસ્થા તમારે જાતે જ કરવાની છે. હામાં તમને કોઈ કહેવું ના જોઈએ કે આવી રીતે બેસો, આવું કરો. હામાં જો દરેકને કહું છું ધ્યાનપૂર્વક સાંભળજો. આ બધું જ તમને અર્પણ કર્યું મેળડી છો. મામાં તમે કહેતા હોય હામાં તો તમે દસ્તાવેજ લઈને આવો હામાં અને મારી વસ્તી પાસે સહી કરાવીને મારા ભક્તોના નામે ના કરાવી દઉં. બધું તો મારું નામ મેળડી નહીં. હું શિવ સપના નદી ગંધરપિયા મેળડી છું. આ જગ્યા ઉપર, હામાં આ જગ્યા ઉપર જેમ હર્ષિદ માતાનું ઉજ્જૈન છે એવું મૂક્યા વગર જતી રહું તો મારું નામ મેળડી નહીં. મામાં હર્ષિદ માતાના બે સ્તંભ છે એવા મારી હામું કોઈ હાડું નહીં, મૂકું નહીં, દીવા ના થાય તો બધું મારું નામ મેળડી નહીં. મામાં આ મારું નથી. હામાં અહીંયા એક ફૂલ, અહીં એ ફૂલ પડ્યું છે ને એ તમારું છે, મારું નથી. મામાં મારા ત્યાં આવો ને તો અવશ્ય પ્રસાદ લેજો. વેઠવાનું તો મારે છે ને, હામાં કમાવા તો મારે જવાનું છે ને. પણ મારો એકય દીકરો, મારી એકય દીકરી ભૂખું ના રહેવું જોઈએ હું મેલડી છું. હામાં પણ એટલું જ યાદ રાખજો, તમે ફક્ત અમૃતની મેલડીને મળવા નથી આયા, તમે તમારી ખોડિયાલને મળવા આયા છો. તમે તમારી ચાઉનને મળવા આયા છો. તમે તમારી બુટ્ટ બલાટાના બેચરાને મળવા આયા છો. તમે તમારી સધીને મળવા આયા છો. તમે તમારી બ્રહ્માણીને મળવા આયા છો. તમે તમારી બહુચરને મળવા આયા છો. તમે તમારી જ માને મળવા આયા છો. એટલે તમે દુખી છો ને, જે આવશે એ દુખી હશે, જે આવતા હશે એ દુખી હશે. પણ ધીરજ રાખજો, એવું મનમાં રાખજો કે મારી બાજુમાં જે માણસ બેઠ્યો છે એ બહુ દુખી છે. તો પટેલ હું તો એવું કહું છું કે એવી અરજી કરજો કે હે માતાજી અમે તો આવીએ છીએ, તમારા દર્શન કરીએ છીએ, પણ માતાજી આ બહુ દુખી છે, જરા એનું સામું જોજો. અને મારું એક ભક્ત એક વખત કે 101 વખત એને હારું ના કરવા જાઉં તો મારું નામ મેળડી નહીં. મામાં તમે તમારા માટે ભક્તિ કરો છો, વાત બરાબર છે, કરજો, પણ કોકના માટે કંઈક માગજો. હામાં કોકના માટે કંઈક મનમાં રાખજો, સારી ભાવના રાખજો કે આજે ભલે હું દુખી છું પણ ના માતાજી મારા કરતા આ વધારે દુખી છે, એવો ભાવ રાખજો. તો તમારું દુઃખ એની જાતે જ હું અમૃતની મેળડી દૂર કરી દઈશ. મામાં અહીંયા બધા આવે છે, બધા આવતા હશો, પણ એટલું યાદ રાખજો કે દરેકની ઉપર મારી અમૃતની નજર હોય ને હોય માં હોય જ, કે આની સાચવવાની જવાબદારી તમારી દરેકની હશે. હામાં તમારે દરેકની હોવી જોઈએ ને. હામાં તમારું જ છે, તમારું જ રહેશે, તમારા માટે જ કર્યું છે, તમારા માટે જ છું. તમે દરેક મારા ને હું દરેકની છું. મામાં પણ બીજાના માટે થોડી મહેનત કરજો અને થોડી પ્રતીક્ષા કરો માસ્તર, હામાં કે જરૂરથી સુરતમાં દર્શન દેવા આવીશું, મેરડીશું. મામાં મામાં કારણ કે હું સુરતની નથી, હામાં સુરત મારું છે, હું મેરડી છું. હા હા,
આવીશ, પણ એક શરત